નમસ્કાર દોસ્તો, સરકાર હોય, સરકારી અધિકારી હોય કે પછી સરકારી બેંક હોય, દરેક જગ્યાએ જનતાને દુઃખિત થવાનું છે. કારણ કે સરકારી અધિકારીઓ જે રીતે સરકારી કચેરીઓમાં, સરકારી બેંકની અંદર જે કામ કરે છે એ કામ જોઈને તમને પણ ઘણી બધી વખત ગુસ્સો આવી જતો હશે. ત્યારે આજે હું તમને એક વિડીયો બતાવું દોસ્તો, સરકારી બેંકનો છે. હવે એ બેંકની અંદર લોકો કેવી રીતે કામ કરે છે. ત્યાં આવેલા લોકોનું કહેવું છે કે 10 વાગ્યાનો સમય છે, હાલ અત્યારે 11 વાગી ગયા છે, બેંકનો કોઈ કર્મચારી હજી આવ્યો નથી. તમે વિચાર કરો, 1-1 કલાક આ લોકો લેટ આવે છે. ત્યાં આવેલી જનતા, જે કઈ પબ્લિક, જે કોઈ આવ્યું હોય એનું જે થવું હોય એ થાય. આપણે બસ સરકારી અધિકારી છીએ એટલે આપણને બધી છૂટ છે કે આરામથી આવો, બિંદાસ નિરાતે આવો, ચા પાણી પીવો, ગમે એટલી લાઈન લાગેલી હોય તો પણ ગપ્પા મારો, કારણ કે આપણને તો સરકાર સમયે પગાર આપી જ દેવાની છે. એટલે જનતાનું જે થવું હોય એ થાય. ત્યારે આજે હું તમને એક બેંકનો વિડીયો બતાવું, બરાબર ધ્યાનથી જોજો અને વધુમાં વધુ વિડીયોને શેર પણ કરજો. કારણ કે 10 વાગ્યાનો સમય છે છતાંય 11 વાગી ગયા. આ બેંકના કર્મચારીઓ હજી પોતાની ખુરશી પર બેઠા નથી. ત્યારે ત્યાં ઉભેલા લોકોનું શું કહેવું છે, તેના સમગ્ર ઘટના ઉપર આપણે નજર નાખીએ. મિત્રો, હું જગદીશભાઈ ઠાકોર, સાવરકુંડલા. હાલ હું વંડા ગામે બેંક ઓફ બરોડાના કામ માટે આવેલો છું. ત્યારે તમને મિત્રો જણાવું છું કે આજે અત્યારે 10:45 થઈ છે. બેંકનો ટાઈમ છે 10 વાગ્યાનું, એમ અંદરથી એવો મેડમ કહે છે 10 વાગ્યાનો ટાઈમ છે. મિત્રો, બેંકમાં અહીંયા 50-60 જણા લોકો હેરાન પરેશાન થાય છે, અરજદારો. અને બેંકનો ટાઈમ છે, એ કોઈ મેનેજર નથી આવ્યું હાલમાં. આ તમે જોઈ શકો છો મિત્રો. આ હું તમને બતાવું છું વંડા બેંક ઓફ બરોડા. આપણી સરકારી બેંક ઓફ બરોડાનો ટાઈમ જુઓ. આ બેંક ઓફ બરોડામાં 11:15 થયા છતાં કોઈ કર્મચારી નથી. આ તમને હું બતાવી રહ્યો છું વંડા મેઇન બજાર છે, એની સાહેબ જૂના પોલીસ સ્ટેશનવાળી શેરીની અંદર. તો હું તમે અંદર જાઉં છું બેંકની અંદર. અરજદારો હેરાન થઈ રહ્યા છે, કોઈ મેનેજર નથી હાલમાં. મિત્રો, તમે જુઓ છો અરજદારો અહીંયા હેરાન પરેશાન થાય છે. હાલ અહીંયા બેંકની અંદર કોઈ મેનેજર છે નહીં. એમ કહે છે કે મેનેજર છે એ અત્યારે બદલાઈ ગયા છે. રોજ અવારનવાર અનેક મેનેજરો બદલાયણા કરે છે. સમય છે 10નો. ભાઈ, અહીંયા કેટલા વાગે સાહેબ આવે છે? વાત કરો એટલે કેમ તમે એવી કેમ વાત કરો છો? તમે નોકરી કરો છો અહીંયા બેંકમાં પેલી પર્સનમાં શૂટિંગ થતું નથી. તમે મારી પર કાયદેસરની કાર્યવાહી પોલીસ સ્ટેશન જાણ કરી દો. કાંઈ નથી કરવાનું, એમ નહીં, તમે હું નો કામ કરો છો? પટાવાળા તે તમારો જવાબ તો એવો જો, તમે એમ કહો શૂટિંગ નથી થતું, તમે એવો પરિપત્ર બતાડો મને. પણ ક્યારે આવે છે એવું આવ્યો હેરાન પરેશાન માણસો થાય એના માટે હું લડું છું. તમે આવી રીતે અરજદારોને હેરાન પરેશાન કરો છો. આ કોઈ મેનેજર નથી. હાલ સિસ્ટમ જુઓ આપણી. આ બધા લોકો મેનેજરની વાટે બેઠા છે. મિત્રો, વિડીયોને શેર કરજો. આ બેંક ઓફ બરોડા વંડા શાખા છે. અહીંયા કોઈ અધિકારી નથી. જો આ અત્યારે 11 વાગી ગયા છે, કોઈ અધિકારી નથી. આ ભાઈ પટાવાળા ભાઈ કે તમે બેંકમાં શૂટિંગ ન કરી શકો. એ ભાઈ એમ કહે છે કે તમે કે બેંકમાં શૂટિંગ ન કરી શકો. એટલે બેંક આપણા પૈસે ચાલે છે. આપણે અરજદાર છીએ, આપણે હેરાન પરેશાન થવાનું. ભાઈ, તમે અહીં નોકરી કરો સાહેબ? એ મોટા ભાઈ, તમે આઉટસોર્સમાં તમારું નામ શું છે? હા, તો આ કેમ એટલા આવે? સાહેબ ક્યારે આવે છે? સાહેબને પૂછો તો ને હવે ડેપ્યુટેશનમાં હોય ને એટલે વાર લાગે મોટા ભાઈ. પણ એનો જવાબ તો એવો દેવો નહીં કે ભાઈ ના પાડે છે. તો સાહેબને પૂછી લો તમે તારે અહીં 10નો ટાઈમ છે અને 11 વાગે સાહેબો આવે છે. તમે જુઓ, બધા હેરાન પરેશાન થાય છે. આ વંડા શાખા કરી શેર વિડીયોને, કારણ કે આ લોકોની પરેશાની માટે આપણે લડીએ છીએ. આ પટ્ટાવાળા ભાઈ મને કે તમે વિડીયો શૂટિંગ ન કરી શકો.
અને અહીંયા એક ખાતું અમારું બંધ થઈ ગયું એના માટે અમે આવ્યા હતા, પણ હવે જાણવા મળ્યું કે સાહેબ હાજર નથી. હજી કોઈ બેંક મેનેજર સાહેબ આવ્યા નથી. આ સીટ ખાલી પડી છે બ્રાન્ચ હેડમાં, તમે જોઈ શકો છો. આવી સિસ્ટમ આ ક્યાં સુધી આપણે ચલાવવાનું છે? તો આવી બેંકોની અંદર બરોડાની સિસ્ટમ. મિત્રો વિડીયોને શેર કરજો, કારણ કે હજી સાહેબ તો આવ્યા જ નથી. હા બે આ જુઓ તમે, આ બધા અરજદારો બેઠા છે કે કલાક પહેલાના. આ કેટલે કલાક પહેલાં તમે આવ્યા ને? કલાક પહેલાં આવ્યા ને? હા જો આ તમે માસી ક્યારે ના આવ્યા છો? 10:30. તમારું કામ થયું અત્યારે? હજી કામ નથી થયું ને? નહીં. તમારું નામ શું છે માસી? ક્યાં ગામથી આવો છો? ફિફાત ગામથી. બોલો, ગામડેથી માણસો હવે અહીં હેરાન પરેશાન થાય છે. ફિફાતથી ફરીદાબેનનો પ્રશ્ન છે, એનું કાંઈ કામ નથી થતું. આવી સિસ્ટમ છે આપણી. અહીંયા મેનેજર સાહેબ કોઈ હાજર નથી. એટલે વિડીયો શેર કરજો અને જાજામાં જાજો આ જે આપણે બેંક ઓફ બરોડાના મેઇન હેડ સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે. હું લોકો માટે લડું છું, તમે બધા મને સપોર્ટ કરો છો એ બદલ. આવી સિસ્ટમને ક્યાં સુધી આપણે ફોલો કરવાની છે? આપણે સિસ્ટમમાં ફેરફાર કરવાનો. 9:30 ટાઈમ હોય, 11 વાગે હજી કોઈ સાહેબ નથી અહીંયા. હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે. ભાઈ તમે એના માટે આવ્યા છો? કાલે ધક્કો કાઢો તો ખાતું બંધ બતાવે છે કે ખાતું મેનેજર કાલે નથી આવ્યા. કાલે મેનેજર નથી આવ્યા ને? નહીં. હવે ઓલા નવા સાહેબ એક આવ્યા છે, એને મળીએ આપણે. એના એ બુક બતાવો તો એ શું કહેવા માગે છે સાહેબ? આ એક મારી બુક જોઈ જોવો ને સાહેબ. આ હું મોબાઈલ સાહેબ શરૂ રહેશે. તમે અમારો પ્રશ્ન માટે મોબાઈલ બંધ કરી દો પછી વાત કરજો. એટલે એમ નહીં, મોબાઈલમાં તમને શું વાંધો છે? મોબાઈલ બંધ કરી દો પછી વાત કરજો. એટલે એમ નહીં તો આ અમારી સિસ્ટમમાં અમે કાલે ધક્કા ખાધો, આજે ધક્કો ખાધો, અમારે રોજ ધક્કા ખાવાના. બોલીએ શકતા નથી તમારા. પ્લીઝ મોબાઈલ બંધ કરી દો પછી વાત. એટલે કેમ એનું કારણ તમે બંધ હે? તમારી જે કંઈ તકલીફ હોય તેનું નિરાકરણ આજે આવી જશે. તમે અત્યારે પણ એમ નહીં, આ હેરાન પર ટાઈમ શું છે બેંકનો? બેંકનો ટાઈમ શું છે સાહેબ? હે સાહેબ, બેંકનો ટાઈમ તો તમે મને જણાવો. સાહેબ કાંઈ બોલતા નથી. મને કે તમારું નિરાકરણ થઈ જાય પ્રશ્નોનું એવું કહે છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય કર્યું ગુજરાત. હું સાહેબને પર્સનલમાં મળું છું. મિત્રો વિડીયોને શેર કરજો. આ બેંક ઓફ બરોડા વંડા શાખા છે. આ સરકારી કર્મચારીઓ છે, આ સરકારી બાબુઓ છે. એમને તો સમયસર પગાર આવી જવાનો છે. જનતા પોતાનો કામ ધંધો પાડીને આવે, પોતાનો સમય કાઢીને આવે, પણ આ લોકોને કંઈ ફરક પડતો નથી. એટલે જ તો અમે વારંવાર કહીએ છીએ કે સરકારી બેંક કરતાં પ્રાઇવેટમાં તમે તમારો એકાઉન્ટ ખોલાવો. થોડુંક મોંઘું પડશે પણ તમારા કામ ફટાફટ થશે. કારણ કે આ બધા કામચોરો છે. એમને તો એમના પગાર સાથે મતલબ છે. અને બીજું કે 10 વાગ્યાથી સાંજે 4 કેવી રીતે ફટાફટ વાગે, આપણે એ જ જોવાનું છે. આ લોકો બસ એની પર જ ધ્યાન રાખે છે કે સાંજ કેવી રીતે પડે, આપણો બેંકનો જે સમય છે એ પૂરો ક્યારે થાય અને ઘર ભેગા થઈ. આવેલી જનતાનું જે થવું હોય એ થાય. અહીંયા સ્પષ્ટ એ દેખાય છે. આ વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ધન્યવાદ.